વડોદરા શહેરના આરવી દેસાઈ રોડ ઉપર આવેલા ગંગાસાગર એપાર્ટમેન્ટમાં શોર્ટ સર્કિટ બાદ લાગેલી આગને પગલે એક સાથે 13 વીજ મીટર સળગી ઉઠ્યા હતા. રાત્રિના સમયે બનેલી આ ઘટનાથી દોડધામ મચી ગઈ હતી. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને એમજીવીસીએલની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિ સંભાળી લીધી હતી. વડોદરા શહેરના નવાપુરા આરવી દેસાઈ રોડ ઉપર ગંગાસાગર એપાર્ટમેન્ટ આવેલું છે, જેમાં સોમવારે મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની હતી. એપાર્ટમેન્ટમાંથી એકાએક ધુમાડા નીકળતા લોકો એકત્ર થયા હતા. જોતામાં શોર્ટ સર્કિટને કારણે આગ ભભૂકી ઉઠી હતી. આગની લપેટમાં આખા એપાર્ટમેન્ટમાં 13 જેટલા વીજ મીટરો બળીને ખાખ થઈ ગયા હતા. આગે મોટું સ્વરૂપ ધારણ કરતા આસપાસના લોકો પણ સ્થળ પર દોડી આવ્યા હતા. સ્થાનિક રહીશો દ્વારા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની સાથે એમજીવીસીએલની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને વીજ પુરવઠો બંધ કર્યો હતો. જે બાદ ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જ્યારે બીજી તરફ 6 માળના આ એપાર્ટમેન્ટમાં રહેતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. બનાવ વિભાગ કંટ્રોલથી કોલ મળ્યો કે ગંગોત્રી એપાર્ટમેન્ટની સામે એપાર્ટમેન્ટના નીચે ધુમાડા નીકળે છે. એટલે અમે તરત જ કોલના સ્તર પર આવી ગયા અને કામગીરીમાં ચાલુ કરી. આગ ઓલવાઈ ગઈ છે. મીટરોમાં શોર્ટ સર્કિટ થયેલું. નવાપુરા પોલીસ ચોકીની પાછળ ગંગોત્રી એપાર્ટમેન્ટની સામે ગંગાસાગર એપાર્ટમેન્ટમાં મીટરોમાં આગ લાગેલી અને અમે આવીને તરત ઓલવી નાખ્યું અને કામગીરી ચાલુ જ છે. મીટરોમાં શોર્ટ સર્કિટ હતો. કેટલા વાગે કોલ જેવો મળ્યો તરત જ આવી ગયા અમે સ્થળ પર. ચુનાર જયેશ આસર સૈનિક.